રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલા વરસાદથી ખેડૂતો ખુશ। સારા વરસાદની આશાએ ખેડૂતોએ કપાસ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું। અખાત્રીજે ખેડૂતોએ વાવેતર કર્યું હતું। ધોરાજીમાં સતત 2 દિવસથી વરસાદ વરસતા ખેડૂતો ખુશ જોવા મળ્યા છે। વિવિધ પાકોને મળશે જીવનદાન। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। હજુ પણ સારો વરસાદ થાય એવી ખેડૂતોની પ્રાર્થના છે। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। તમારું નામ અને વિગત? ચંદુભાઈ રણછોડભાઈ માવાણી, જુનાગઢ રોડ। શું કહેશો વરસાદ જેને ઓરબીન કપાસ ને આંતેન વાવેતર કર્યા એને ફાયદો થયો હોય। બાકી હવે સોયાબીન ને તુવેર ને એ પછી હવે વાવેતર વરસાદ સારો થાય એટલે વાવશું પછી 2-4 દિવસ પછી। હાલ વરસાદના કારણે ક્યાં પાકોનો લાભ થયો? કપાસ ને, બાકી તો બીજું તો વાવેતર અત્યારે કર્યું ન હોય, તુવેરનું કે કપાસનું કે એડાનું, કપાસનું કર્યું હોય। બાકી તુવેર કે એ સોયાબીન કે વાવેતર હવે વરસાદ થાય પછી વાવવાના આવે। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી તાલુકાની અંદર અત્યારે ચોમાસાનો ટાઈમ થયો ને વરસાદ પડેલો છે। જ્યારે આગતરું વાવેતર કરેલું હતું એને વરસાદનો બહુ ફાયદો થયો। ખેડૂતો ખુશખુલ્લા છે, કારણ કે હજી અમુક તાલુકાની અંદર ને અમુક ગામડાની અંદર વરસાદ નથી થયો, તો અત્યારે ખાસ વરસાદ જો વરસાદ થઈ જાય તો સમયસર વાવણી થઈ જાય।